નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 139મા સ્થાપના દિવસની ઉજવણી, કોંગ્રેસ સેવાદળના 100મા સ્થાપના દિનની ઉજવણી સંપન્ન. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 139મા સ્થાપના દિવસની ઉજવણી, કોંગ્રેસ સેવાદળના 100મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે યોજાયેલ ધ્વજવંદન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતા સુરત શહેર કોંગ્રેસ સમિતિના સિનિયર આગેવાન શ્રી હરીશ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે સેવા, સમર્પણ અને સ્વરાજની ભાવના સાથે સ્થપાયેલ ભારતીય કોંગ્રેસ પક્ષ 1885થી અનેક ચડાવ ઉતાર, સત્તા અને સંઘર્ષ વચ્ચે પણ દેશની એકતા, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા, સમાનતાના સિદ્ધાંતો સાથે કોંગ્રેસની વિચારધારા આજ દિન સુધી ક્યારેય પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરી નથી, જેને આઝાદ ભારતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ આપ્યું. બંધારણમાં દરેકને વાણીની સ્વતંત્રતા, વિચારોની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સાથે ધર્મ, જાતિ, પ્રાંત ઉપરથી ઉઠી તમામ લોકો એક છે અને ભારત દેશના વિકાસ માટે, દેશની પ્રગતિ માટે સૌનું યોગદાન હોવું જોઈએ. સૌનો દેશ પર અધિકાર છે. આટલા વર્ષોના શાસનોમાં કોંગ્રેસ પક્ષ અનેકવાર સત્તા ઉપર પણ આવ્યો અને અનેકવાર વિપક્ષમાં પણ રહ્યો. તેમ છતાં પણ હંમેશા જ્યારે દેશની એકતા, અખંડિતતાની વાત આવે ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી દેશને પહેલું પ્રાધાન્ય આપ્યું છે. જ્યારે પણ કોઈ ધર્મ, જાતિ, પ્રાંતને નામે ભેદભાવની વાત કરે, કોઈ પણ નાગરિકને અન્યાય થાય ત્યારે હરહંમેશ સંવિધાનની રક્ષાની માટે કોંગ્રેસના કાર્યકરોએ આગળ આવીને કામ કર્યું છે. ભારતવાસીઓને જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણે સંવિધાનિક અધિકારો આપ્યા, જેમાં અભિવ્યક્તિની, બોલવાની, વિચારોની, લખવાની, વિરોધ કરવાની આઝાદી, આ તમામ આઝાદી પર આજે ભાજપ સરકાર સંવિધાનિક અધિકારોનો હનન કરી રહી છે. અંગ્રેજોનો અન્યાય અને અત્યાચારનું શાસન ચાલતું હતું. લોકોનો અવાજ દબાવવો, લોકોની સ્વતંત્રતા છીનવવાની એ જ પ્રકારનું શાસન આજે અંગ્રેજોને પણ શરમ આવે તે રીતે ચાલી રહ્યું છે. આજના દિવસે આઝાદીની લડતમાં લડતા લડવૈયાઓને પણ યાદ કરવા જ રહ્યા. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, મૌલાના અબ્દુલ કલામ સહિત અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને સમર્પણને કારણે આજે આપણે આઝાદી ભોગવી રહ્યા છીએ. દેશી રજવાડાઓને એક કરવા માટે થઈને સરદાર વલ્લભભાઈ પટેલે તિરંગાને સન્માન આપ્યું હતું. જ્યારે દેશમાં ટાંકણી પણ નહોતી બનતી ત્યારે દેશમાં નવરત્નોની સ્થાપના કરીને દેશને સ્વાવલંબી બનાવવા માટે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તિરંગાને સન્માન આપ્યું હતું. જય જવાન જય કિસાનનો નારો આપી પાકિસ્તાન સામે પ્રથમ યુદ્ધ જીતીને લાલ બહાદુર શાસ્ત્રીએ તિરંગાને સન્માન આપ્યું હતું. પાકિસ્તાનના 2 ટુકડા કરીને અને પોખરણમાં પ્રથમ અણુ ધડાકો કરી વિશ્વમાં તિરંગાનું નામ રોશન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું. ભારતને 21મી સદીમાં લઈ જનાર અને આઈટી ટેકનોલોજી ક્રાંતિ લાવીને 18 વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર આપીને રાજીવ ગાંધીએ તિરંગાને સન્માન આપ્યું હતું. આર્થિક ઉદારીકરણની શરૂઆત કરીને પીવી નરસિંહ રાવે ભારતનો ડંકો વિશ્વમાં પ્રસ્થાપિત કરીને તિરંગાને સન્માન આપ્યું હતું. યુપીએ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને વડાપ્રધાન શ્રી મનમોહન સિંહનો સમયગાળો અધિકારોનો દાયકો ગણાય છે. આ દરમિયાન આરટીઆઈ, આરટીઈ, આરટીએફ, મનરેગા દેશની જનતાને સમર્પિત કરીને તિરંગાને સન્માન આપ્યું છે. રાહુલ ગાંધી હંમેશા કહે છે કે તિરંગા હી મેરા ધર્મ હૈ અને એ જ દરેક કોંગ્રેસજનની વિચારધારા છે. આજે જ્યારે દેશમાં નફરત ફેલાવવા માટે દેશ વિરોધી તત્વો તક સાધી રહ્યા છે ત્યારે દરેક કોંગ્રેસી જન ખેડૂતો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે, દલિત, આદિવાસી, ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગ માટેના હક અને અધિકારોની રક્ષા કાજે એક નવી આઝાદીની લડાઈ લડવા કટિબદ્ધ છે. આ પ્રસંગે પ્રમુખ હસમુખ દેસાઈ, સુરત શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન શ્રી હરીશ સૂર્યવંશી, ઓબીસી આગેવાન કલ્પેશ બારોટ, સેવાદળના અમિતાબેન વિશ્વકર્મા, સંજુ મિશ્રા, છાયાબેન પટેલ, સોનાલ શેખ, શૈલેષ રાયકા, વિપુલ ઉધનાવાલા, રઈશા શેખ, મનોજ પાઢી, કિશોર શિંદે,
અશોક કોઠારી, સુભાષ વ્યાસ, શશી દુબે, શૈલેષ રાજપૂત, જયેશ મહારાજ, મુકેશ રાણા સહિતના હોદ્દેદારશ્રીઓ તથા કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કોંગ્રેસ કલ્પેશ બારોટ, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ. આજે કોંગ્રેસને 128 વર્ષ પૂર્ણ થયા છે અને સેવાદળને 100 વર્ષ પૂરા થયા છે એની ઉજવણી રૂપે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં અમે કાર્યક્રમ રાખેલો હતો અને ખાસ અત્યારે ઈશ્વરધામ ખાતે જે નવા યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે તે લોકોને સેવાદળ મારફતે તાલીમ આપવાનો એક કાર્યક્રમ અમારા ભાઈ સેવાદળના યુવા વિંગના પ્રમુખ કલ્પેશ રાણાની આગેવાનીમાં રાખવામાં આવેલો હતો. શું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો? નવા જે યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે તે લોકોને કોંગ્રેસમાં શિસ્તની તાલીમ આપવામાં આવી છે. ખાસ કરીને કોંગ્રેસમાં એવું કહેવાય છે કે કોંગ્રેસમાં જોડાયા પહેલા સૌ કાર્યકર્તાઓ સેવાદળમાં તાલીમ લેવાની હોય છે, એટલે એ કાર્યકર્તાઓને તાલીમ આપવાનો કાર્યક્રમ રાખ્યો અને સેવાદળના 100 વર્ષ પૂર્ણ થયા છે એટલે કેક કાપીને કાર્યકર્તાઓમાં કેક વેચવાનો કાર્યક્રમ સુરત શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા રાખવામાં આવેલો હતો.